નમસ્કાર, આપની લોકપ્રિય ડિબેટ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું મિથુન। ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકોને તેમના વતન મોકલી દેવામાં આવ્યા છે, જેની પાછળ જવાબદાર છે કોરોના મહામારીના કારણે થયેલું લોકડાઉન। સરકારે રહીને માનવતા બતાવી અને શ્રમિકોને પરત મોકલ્યા, પરંતુ ખરી મુશ્કેલી હવે ઊભી થઈ છે। લોકડાઉનના ચોથા તબક્કામાં સરકારે ઉદ્યોગ ધંધા શરૂ કરવાની પરવાનગી આપી દીધી, પરંતુ જે તે એકમો ચલાવવા માટે માનવબળ લાવવું ક્યાંથી? કારણ કે શ્રમિકોના રૂપમાં જે માનવબળ હતું એ તો પોતાના વતન રવાના થઈ ગયું, અને અત્યારની પરિસ્થિતિને જોતા શ્રમિકો પાછા ફરે એવું લાગતું પણ નથી। સવાલ એ છે કે ઉદ્યોગ ધંધા ચાલુ તો થયા, પરંતુ ચાલશે કઈ રીતે? આ જ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે। ઉદ્યોગ ધંધા ચાલુ થઈ ગયા છે, પણ તેમાં પણ નોન કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ એરિયામાં ચાલુ થયા છે। એટલે કે કન્ટેનમેન્ટ એરિયામાં ચાલુ થયા છે, નોન કન્ટેનમેન્ટ એરિયામાં ઉદ્યોગ ધંધા ચાલુ નથી થયા। ત્યારે રોજગારી જે છે તે આવી રીતે વધે જો આ પરપ્રાંતીય મજૂરો પાછા ન આવે તો? ખમીરવંતા ગુજરાતીઓ વિદેશમાં જઈને કામ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં? કારણ કે આપણે વારંવાર બેરોજગારીને બાબતે ચર્ચાઓ કરતા હોઈએ છીએ। શું ગુજરાતના બેરોજગારો માટે રોજગારીનો આ નવો અવસર નથી? એવો પણ એક પ્રશ્ન થાય। શું ગુજરાતનો વિકાસ માત્ર અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોને જ આભારી છે? લોકડાઉનમાં જેના રોજગાર છીનવાઈ ગયા છે તેમના માટે રોજગારની આ તક નથી, એવો પણ પ્રશ્ન ઉભો થાય। કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું, તે ભાવના વિકસે તો રોજગારીનો પ્રશ્ન હલ થાય। ગુજરાતના મહાનગરોમાં મોટાભાગના ધંધાઓ લોકડાઉનથી અસરગ્રસ્ત થયા છે। લોકડાઉનના કારણે ધંધાને અસર થતા કેટલાય લોકો પાસે હાલ તો કામ પણ નથી, બેકાર બેસી રહ્યા છે। કંપનીઓ પેઢીઓ પોતે જીવવા માટે સંઘર્ષ કરી રહી છે, તેવા સમયે ગાડી પાટે કેવી રીતે ચડશે તે સૌથી મોટો પ્રશ્ન છે। શિક્ષણ ક્ષેત્ર આખું ઠપ છે, તેવા સમયે નવી ટેકનોલોજી સાથે તેને કેવી રીતે ધમધમતું રાખવું તે એક મોટો પ્રશ્ન છે। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મોટાભાગના લોકોની રોજગારીનો પ્રશ્ન પણ આજે ઉભો થયો છે। સંગઠિત ક્ષેત્રોમાં જે પ્રવૃત્તિઓ ચાલુ કરવા માંગે છે તેમની પાસે મેનપાવરનો સૌથી મોટો મુદ્દો છે। નાના શહેરોમાં પણ લોકડાઉનના કારણે ઉત્પાદનને મોટી અસરો થઈ છે। તો ક્યાંક કાચા માલની મુશ્કેલી છે, તો ક્યાંક તૈયાર માલ વેચવાની પણ પરેશાની છે। મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં કામદારો પોતાના વતન તરફ ચાલ્યા ગયા છે, તે કેવી રીતે અને ક્યારે પાછા આવશે તે કહેવું મુશ્કેલ છે। જે ગુજરાતના છે તે ગામડાઓમાં પહોંચ્યા અને અન્ય રાજ્યોના લોકો તેમના રાજ્યોમાં પહોંચ્યા છે। ઇન્ડસ્ટ્રી શરૂ કરવી હોય તો પણ જે તે ઉદ્યોગના સ્કિલ કામદારો ક્યાંથી લાવીશું તે સૌથી મોટો સવાલ છે। કેટલીક ઓફિસમાં 33% લોકોને કામની મંજૂરી છે, પણ કામ ક્યાંથી લાવે? સુરત જેવા શહેરોમાં મોટા ભાગે પ્રવાસી કામદારો છે, તો આ શહેર કેવી રીતે ધમધમશે? કેટલાક એવા ધંધા છે જે રેડ ઝોનના કારણે અટવાયેલા છે, હજુ પણ તે શરૂઆત કેવી રીતે તેની થઈ શકશે? ગુજરાતના મહાનગરોમાં મોટા ભાગના ધંધાઓ લોકડાઉનથી અસરગ્રસ્ત થયા છે, તો લોકડાઉનના કારણે ધંધાને અસર થતા કેટલાય લોકો પાસે હાલ તો કામ પણ નથી। ત્યારે કંપનીઓ પેઢીઓ પોતે જીવવા માટે સંઘર્ષ કરી રહી છે, તેવા સમયે ગાડી પાટે કેવી રીતે ચડશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। તો આજ વિશે આજે ચર્ચા કરીશું કે ઉદ્યોગ ધંધા ચાલુ થઈ ગયા છે કન્ટેનમેન્ટ એરિયામાં, નોન કન્ટેનમેન્ટ એરિયામાં હજુ ચાલુ નથી થયા। નોન કન્ટેનમેન્ટ એરિયામાં જે વર્કર્સ છે, જે કામદારો છે તે જઈ પણ નથી શકતા, અને એવા નોન કન્ટેનમેન્ટ એરિયામાં જે કારખાના છે ત્યાં હજુ પણ કોઈ પણ કામ ચાલુ પણ નથી થયું। તે ક્યારે ચાલુ થશે તે પણ સૌને મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપ નેતા યમલ વ્યાસ, કોંગ્રેસના નેતા અશોક જીરાવાલા, તો સીઆઈઆઈ ઉપપ્રમુખ વિનોદ અગ્રવાલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ પ્રશ્ન આપણે યમલભાઈને પૂછીએ। યમલભાઈ, જે રીતે આપણે ખૂબ સરસ ને સુંદર રીતે ઘણા બધા તેમાં પ્રશ્નો આવ્યા, પણ આપણે જે પણ શ્રમિકો હતા તેમને પોતાના વતન મોકલી દીધા, તેમાં ઘણા બધા પક્ષોએ જશ પણ ખાટ્યું, ઘણા બધા લોકોએ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કર્યા, પણ આપણે મેન પાવર ગુજરાતમાંથી મોકલી દીધો છે, અને હવે એક બાજુ આપણે જ્યારે લોકડાઉન 4માં જે હળવાશ આપી છે અને તેમાં કન્ટેનમેન્ટ એરિયામાં આપણે જે ધંધા રોજગાર શરૂ કરવાની પરવાનગી આપી છે, મેન પાવર આવશે કેવી રીતે? સૌથી મોટો પ્રશ્ન છે।
આમાં એવું છે કે આપણે ગુજરાત એક ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રીમ રાજ્ય છે અને દેશભરમાંથી ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા વગેરેથી આપણે ત્યાં મોટા પ્રમાણમાં આવે છે લેબર, અને એમને વર્ષોથી, આજે નહીં હું માનું છું ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આ ચાલે છે. તો આપણે એક અગ્રીમ ઉત્પાદક તરીકે એમને આપણે સમાવ્યા છે અને આપણે એમને સારી રોજગારીની તકો આપી છે. હવે સાથે જ્યારે આ પરિસ્થિતિ થઈ છે તો આપણે સ્વાભાવિક રીતે એમને ગૌરવપૂર્ણ રીતે એમને ઘરે પહોંચાડવા એ જરૂરી છે. અત્યારે આજે આવી મહામારી આવી છે ત્યારે. તો હવે પ્રશ્ન આપનો બહુ યોગ્ય છે કે હવે જ્યારે આ એક 10 લાખ લેબરર જતા રહ્યા ટ્રેનો દ્વારા ઓફિશિયલી નોંધાવીને, એ સિવાય નોંધાયા વગર જે ગયા હશે તે જુદા, તો હવે આ જે એક ગેપ પડ્યો, જે વોઇડ થયો, એમાં ક્યાંથી કરશું? હું એવું માનું છું કે ગુજરાતના લોકો ખૂબ જ ધૈર્ય સાથે આ કોઈ પણ પ્રકારની આપદાને એ પ્રજા પોતે જ એના પ્રશ્નો સોલ્વ કરે છે. આમાં વધારાની વાત એ છે કે સરકાર પણ આમાં બિલકુલ બધાની સાથે છે, ઉદ્યોગોની સાથે છે. ઉદ્યોગને એમને જે કોઈ પ્રકારનો સહયોગ જોઈએ તે સરકાર આપી રહી છે, એ આપણે જોયું હશે. અને એના કારણે હું એવું માનું છું કે ગુજરાતમાં યુવાધન છે, આપણી પાસે ખૂબ સક્ષમ યુવાધન છે, અને એમને રોજગારીની તકો કદાચ ક્યાંક કોકને નથી મળતી એવી ફરિયાદો પણ થતી હતી. તો એ સંજોગોમાં અત્યારે હવે જ્યાં નવી તકો ઊભી થશે, હું એવું માનું છું કે આ આપદા ક્યાંક આપણા માટે એક અવસર પણ બની શકે છે. પરંતુ હજુ હું એવું માનું છું કે ઇટ ઇઝ ટુ અર્લી. આ આખો એક કોવિડનો જે ફેસ છે કે આપણે ઝીરો જ્યારે નવા પેશન્ટ થાય અને બધા લગભગ જે લોકોને સારવાર કરીને પૂરેપૂરા રિકવર થઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડશે. પરંતુ મારું એવું ચોક્કસ માનવું છે કે ગુજરાતે આનાથી પણ ભયંકર આપદાઓમાંથી રસ્તા કાઢેલા છે. ગુજરાતના લોકોનું ખમીર છે, ગુજરાતની સરકાર એમની સાથે છે. તો હું માનું છું કે આપણે કદાચ આનાથી વધારે સારી રીતે જ આમાંથી બહાર આવીશું. જી જી, બરાબર. તો આપણે જે વાત કરી એ જ બાબતે આપણે પ્રશ્ન પૂછીએ અશોકભાઈને. અશોકભાઈ, જે રીતે કહેવું છે કે ગુજરાતમાં સતત છેલ્લા ઘણા વર્ષોથી એવું કહેવાય છે કે બેરોજગારી છે, શિક્ષણ મળે છે, શિક્ષક શીખવાડે, પૂરું શિક્ષણ મળે, ત્યારબાદ પણ રોજગારી મળતી નથી. તો આપને શું લાગે છે કે આ જે 10 લાખ શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા છે, તો હવે આ એક રોજગારીની તક ઊભી થઈ છે ગુજરાતના યુવાનો માટે? શું કહેવું છે આપ? પ્રથમ પહેલા તો હું આપને એક યાદ અપાવું કે આજે સુરતમાં એક ગુજારી ઘટના બની હતી, તક્ષશિલા કાંડ. એમાં 22 ભૂલકાઓ ક્યાંક ને ક્યાંક સરકારની અનઆવડતનો ભોગ બન્યા. એના માતા પિતા આજે પણ એ ન્યાયની ભીખ માંગી રહ્યા છે. ત્યારે હું આપના માધ્યમથી, વીટીવીના માધ્યમથી, કારણ કે વીટીવીએ ઘણી બધી મુહિમ ચલાવી હતી, એટલે હું વીટીવી માધ્યમથી એ 22 ભૂલકાઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માંગુ છું. ત્યાર પછી મારી વાતની શરૂઆત કરીશ. આપને જે વાત કરી કે રોજગારીને કેવી રીતે પાછી જનરેટ કરવી, એ મારા સાથી મિત્રે હમણાં વાત કરી કે આને અવસરમાં બદલી શકાય. તો મને એ નથી સમજાતું કે આ મહામારીને અવસરમાં બદલવા માટે કયા પગલા સરકારે ભર્યા છે. પહેલી વાત તો હું એ પૂછવા માંગુ છું કે એક બાજુ જ્યારે લોકડાઉન લાગી ગયું ત્યારે અમે સરકારને રજૂઆતો કરેલી કે ભાઈ કમસે કમ તમે 8 દિવસનો ટાઈમ આપો કે આ લોકોને આપણે હર્ષભેર અને પ્રેમથી આપણે એના વતન જવા દઈએ, જેથી કરીને આપણે અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ કદાચ ના કરવો પડ્યો હોત, આજે એ કારીગરો પાછા આપણે ત્યાં આવ્યા હોત. પણ આનંદ ફાનંદમાં નિર્ણયો એવા લેવાના કે જેથી કરીને આજે એવી પરિસ્થિતિઓ આવીને ઊભી રહી ગઈ કે તમે એક બાજુ લોકડાઉન ખોલ્યું છે, ધંધા રોજગારને તમે છૂટ આપી રહ્યા છો, પણ કહે છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની સરકારની જે નીતિ છે એ પાછી એના પર પુરવાર થઈ છે. મહામારીની અંદર ગુજરાતની પ્રજા ખમીરવંતી છે, ઉભરીને આવવાની છે, નો ડાઉટ. પણ હાલની જે પરિસ્થિતિ છે એમાં આ ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવા, એ હું એક ઉદ્યોગપતિ તરીકે કહી શકું, કારણ કે ઓલ ગુજરાત ટેક્સટાઇલ ફેડરેશનનો પ્રેસિડેન્ટ છું. આખા ગુજરાતમાં જે પરિસ્થિતિ જે નિર્માણ થયું છે એમાં બહુ ખાસો સમય લાગવાનો છે. હવે હું એક જ દાખલો આપવા માંગુ કે 2006ની અંદર જ્યારે પૂર આવ્યું ને જ્યારે જે મહામારી શરૂ થઈ, સુરતની વાત કરવા જાઓ, પણ ત્યારના કોઠાસૂઝ એવા રાજનીતિક આગેવાનો હતા, ભલે ભાજપની સરકાર હતી, નો ડાઉટ કામ કર્યું છે, એના વખાણ કરવા પડે. તે વખતના કાશીરામ રાણા સંસદ સભ્ય હતા અને ઓડિશા, બિહાર અને યુપીથી ટ્રેનો દ્વારા આ લોકોને પાછા પરત સુરત લાવવામાં આવ્યા હતા અને ધંધા ઉદ્યોગો ફરીથી ધમધમતા થયા હતા. પણ આજની પરિસ્થિતિમાં ક્યાંય પણ દૂર દૂરથી એવું દેખાય એવું નથી, કારણ કે આપણે 2 મહિના સુધી
એ લોકોની યાતના પીડા ભોગવીને હવે એને આપણે વતન જવા મોકલ્યા. એમાં એ લોકો જેટલા રસ્તામાં કેટલા દુઃખી થયા, ક્યાંક રસ્તામાં મૃત્યુ પામ્યા અને કંઈક આપણી અનઆવડતનો ભોગ બન્યા છે, એને પાછા લાવવા માટે આપણે કેવા પગલા ભરવા. આજે હું વિચાર કરું કે મારા 100 કારીગરો વતનમાં મેં મોકલ્યા, 40,000 નો ખર્ચો કરીને મેં મોકલ્યા. હવે એને પાછા લાવવા માટે કદાચ મારે અત્યારે હજી ક્વોરન્ટાઇન માંથી છૂટા થયા છે, કમસે કમ એના ઘરમાં રહેશે, ત્યાર પછી એને એવું થશે કે હવે મારે જવું છે, અથવા તો સરકારે એવી કોઈ યોજના બનાવવી પડશે કે જેવી રીતે તમે અત્યારે મોકલવા માટે જે રીતે હવે ટ્રેનો ફૂલ ફોર્સ શરૂ કરી છે, આવનારા દિવસોમાં સરકારે પહેલ કરવી પડશે અને રાજકીય સૂઝબૂઝ સાથે પાછા એને લાવવા પડશે. નકર ઔદ્યોગિક નગરી આપણે જે ગુજરાતને ગણી રહ્યા છીએ એ કદાચ બેકારીની મહામારીમાં ભરડામાં આવી જશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે તમે જોવા જઈએ તો ખાસ કરીને ટેક્સટાઇલની વાત કરવા જાઓ તો પર ડે નું કમસે કમ 3 કરોડ મીટરનું કાપડ અને કમસે કમ નુકસાન ગણવા જઈએ તો 350 કરોડ રૂપિયાનું પર ડે નું નુકસાન આજે 60 દિવસ થયા છે. 15 થી 20,000 કરોડનું નુકસાન થયું છે, એમાં સરકારની રેવન્યુ પણ આવી ગઈ. એવા સંજોગોની અંદર સરકારે એવા પગલા ભરવા પડે કે એક ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે પાછી બેઠી કરી શકાય, એમાં કેવી રીતે પ્રાણ ફૂંકી શકાય. આજે પરિસ્થિતિ એવી છે કે સ્ટેટ ગવર્મેન્ટની વાત કરીએ તો ટેક્સટાઇલની અંદર એમને જાહેરાત કરેલી જે વીજ સબસિડી છે, ટેરિફ છે, એ ડિફરમેન્ટની જાહેરાત થઈ છે પણ નોટિફિકેશન આવ્યું નથી. તો આજે પણ એ લાઈનમાં ઊભું છે કે ભાઈ અમને વીજળીમાં રાહત મળશે. બીજી વાત કે જે ઇન્ટરેસ્ટ સબસિડી જે કેન્દ્ર રાજ્ય સરકારની આપવી જોઈએ એ પણ આજ દિવસ સુધી મળી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણે પોલિસી મેકિંગમાં સરકાર ગૂંચવાઈ રહી છે. જે દેવાના વસ્તુ છે કાયદેસરની પેકેજની વાત તો આપણે સાઈડ પર કરીએ, પણ જે લેણી રકમ છે ટેક્સટાઇલ ઉદ્યોગની એ પણ નથી મળી. મારા સાથી મિત્રોને કહેવું છે કે કમસે કમ સરકારને વિનંતી કરો, તમે માય બાપ છો, સરકાર ગુજરાતની પ્રજા તમારી પ્રજા છે જેને તમને સત્તાના સ્થાને બેસાડ્યા છે. મહેરબાની કરીને આ ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવા એની કંઈક પહેલ કરે. એની માટે લેણી રકમો જે બાકી છે એ કમસે કમ આ ઉદ્યોગોને ફાળવે, જેથી કરીને ઝડપભેર આપણે ઉદ્યોગોને શરૂ કરી શકીએ અને બહારથી જે કારીગરો અત્યારે વતનમાં જે લોકો પીડાને યાતના ભોગવીને ગયા છે એની માટે આવનારા દિવસોની અંદર એક્શન પ્લાન બનવો જોઈએ, એને પાછા લાવવા પડે. માત્ર ડાઈ વાત કરવાથી ખમીરવંતી પ્રજા માત્ર ખમીરવંતી પ્રજાથી નથી થવાનું, એની માટે વર્કર જોઈએ. અને સુરત ને ગુજરાતની વાત કરીએ તો 20 થી 25 લાખ બહારના પરપ્રાંતના મજદૂરો ઉપર ગુજરાતનો ઉદ્યોગ ટકેલો છે, એ આપણે ભૂલવું ના જોઈએ. જી જી, વિનોદભાઈ આપણી સાથે જોડાયેલા છે. વિનોદભાઈ, આપ શું કહેશો કે ગુજરાત જે સતત વિકાસ કરતું રહ્યું છે અને વિકાસનો શબ્દ જે છે તે હવે ભારત સુધી પ્રચલિત થઈ ગયેલો છે, પણ હવે આ જે ગુજરાત છે તેમાં વિકાસ આગળ વધશે કેવી રીતે? કારણ કે ઉદ્યોગ ધંધા જે થોડા ઘણા એરિયામાં એટલે કે કન્ટેનમેન્ટ ઝોનમાં ચાલુ કરવા માટે કહેવામાં આવ્યા છે, પણ તેમાં ચાલશે કેવી રીતે? કારણ કે મેન પાવર જ નથી. મેન પાવર લાવવાનો કેવી રીતે? આપણે જે ઇકોનોમિક્સની વાત કરીએ તો હંમેશા એ 4 સ્તંભ ઉપર ઉભી હોય છે: લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લોન. આપણે 3 વિશે વાત નથી કરતા, આજે આપણે લેબર વિશે ચર્ચા કરી રહ્યા છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્તંભ છે આપણા ઇકોનોમીનો. જે આપણે કોઈ પણ કોસ્ટ ઓફ પ્રોડક્શન ગણીએ તો એનું 20% થી 25% એનો ભાગ હોય છે. અને જ્યારે આપણે સડનલી 45 કે 60 દિવસ પછી લોકડાઉન ખોલ્યું અને બધા ઉદ્યોગો અને દુકાનો ખોલવા ગયા, ત્યારે ખબર પડી કે આપણા લેબરો તો ઓલરેડી પ્લાનિંગ કરીને નીકળી ગયા છે અને નીકળવા તૈયારી કરી રહ્યા છે. ગુજરાતમાં જોઈએ તો રાજસ્થાન, MP, બિહાર, યુપીના મોટા ભાગના કારીગરો અને લેબર્સ છે. તો હવે આ લોકોને પાછા લાવવા માટે તાકીદે સરકારે એક યોજના ઘડવી જોઈએ. જે રીતે આપણે શિસ્તબદ્ધ રીતે ટ્રેનો ચલાવીને એ લોકોને પાછા મોકલ્યા છે, એ લોકો હજુ 14 દિવસના ક્વોરન્ટાઇનમાં છે, પછી ફેમિલીને મળશે, મહિના પછી એ લોકો પાછા જવા નીકળશે, પછી આપણે જો પાછા 14 દિવસ અહીંયા ગુજરાતમાં એને ક્વોરન્ટાઇન કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી જુલાઈ એન્ડ કે ઓગસ્ટ સુધી આપણે ઇન્ડસ્ટ્રીઝ પાછી ના ચાલુ કરી શકીએ. એટલે તાત્કાલિક સરકારે, બધી સરકારોએ, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે એના વિશે ડિસ્કસ કરીને અને એનું એક શોર્ટ ટર્મ ઇમિડિયેટ પ્લાનિંગ લેવું પડશે. નહીં તો બીજા 2 મહિના સુધી હજુ આપણા 50% ઉદ્યોગો નહીં ચાલુ થઈ શકે, ઇકોનોમીને હજુ ઘણી માર પડશે. આનું બીજું એક પહેલું પણ આપણે વિચારીએ કે ઘડીએ પડીએ આપણે આ માઇગ્રન્ટ લેબરની પ્રોબ્લેમ ગુજરાતમાં નડે છે. કારણ કે ગુજરાતમાં આમ જોવા જોઈએ તો અનસ્કિલ લેબર નથી, આપણે 100% બીજા પ્રાંત ઉપર ડિપેન્ડન્ટ છીએ.
સેમી સ્કિલ્ડ અને સ્કિલ્ડ લેબર આપણે ગુજરાતમાં પુષ્કળ છે. અનસ્કિલ્ડ લેબર આપણે આપણા ફાર્મ પૂરતી કે એગ્રીકલ્ચર પૂરતી જ ઇનફ છે. એટલે આપણે આ લોંગ ટર્મમાં પ્રોબ્લેમ રહેવાનું જ છે. આપણે વી આર ગોઈંગ ટુ ડિપેન્ડન્ટ ઓન ધીસ માઇગ્રન્ટ લેબર. એટલે સૌથી પહેલા તો આપણે માઇગ્રન્ટ લેબર શબ્દ જ કાઢીને એમને એઝ એ એમ્પ્લોય લેવું પડશે, કારણ કે એ પણ આપણા એમ્પ્લોય છે. એમને જે ડિગ્નિટી ઓફ લેબર છે કે ડિગ્નિટી ઓફ વર્ક છે એમને આપવું પડશે. વારે ઘડી આપણે એમને હેરાન ના કરી શકીએ. આપણે એમના માટે એમને રોકવા માટે એમને અહીંયા સ્થાયી કરવા માટે એક લોંગ ટર્મ પ્લાનિંગ કરવું પડશે. એના માટે આપણે એક અમે લોકોએ વિચાર્યું છે કે એક આપણે માઇગ્રન્ટ લેબર ડેટા બેંક બનાવવી જોઈએ, કારણ કે અત્યારે જેટલી લેબર ગઈ છે પાછી એનું હું માનું ત્યાં સુધી ઘણો બધો ડેટા સરકાર જોડે આવી ગયું છે, કારણ કે એ લોકોએ કલેક્ટર લેવલ કે ઇન્ડસ્ટ્રીયલ લેવલ કે પોલીસ સ્ટેશન લેવલે એ લોકો જેટલા લોકો ગયા છે એમનું આધાર કાર્ડ થી લઈને એમના મોબાઈલ નંબર થી બધું ડેટા બેંક છે. જો એ ડેટા બેંકને પ્રોપરલી ડેટા માઇનિંગ કરીને એક પ્રોપર પોર્ટલ કે એક એપ બનાવવામાં આવે તો એમને પાછું જયારે લાવવામાં આવશે તો સરળતા થશે. બીજી બાજુ આપણે જોઈએ તો અમુક ઇન્ડસ્ટ્રી જોડે કામ નથી અને અમુક ઇન્ડસ્ટ્રી જોડે એક્સ્ટ્રા લેબર છે. તો આ જે મિસમેચ છે એને પણ એક આપણે જો પ્રોપર ટેકનોલોજી યુઝ કરીને એને કરીએ તો લોંગ ટર્મમાં પણ કોઈ ઇન્ડસ્ટ્રી સપોઝ કોઈ ફેક્ટરીમાં 200 લેબર એક્સ્ટ્રા બેઠી છે, કોઈ ઇન્ડસ્ટ્રી જોડે લેબર નથી, તો એકબીજાને રિક્વેસ્ટ કરીને લેબરને ત્યાંથી માઇગ્રેટ કરી શકાય તો પણ આપણે એક લોંગ ટર્મમાં આ સોલ્યુશન આવી શકે છે. એના સિવાય આપણે એક પ્રોબ્લેમ બીજું પણ છે કે જેટલી માઇગ્રેન્ટ લેબર આવે છે વિધાઉટ ફેમિલી આવે છે. એમાંથી 70% ફેમિલી પોતાની વતનમાં કે પોતાના વિલેજમાં છોડીને આવે છે. તો આપણે એક એવી પોલિસી બનાવવી પડશે, જેમ કે આત્મનિર્ભર પોલિસીમાં એક સરસ આ વખતે ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એફોર્ડેબલ રેન્ટિંગ હાઉસીસ કોમ્પ્લેક્સ બનાવવામાં આવે જે પીપીપી મોડલ ઉપર. એટલે ઇન્ડસ્ટ્રીઝે જે જીઆઈડીસી માં ખાલી લેન્ડ પડી છે ત્યાં સરકાર આપે ઇન્ડસ્ટ્રીઝને સાથે લઈને ત્યાં જો એ લોકોને એફોર્ડેબલ હાઉસિંગ બનાવવામાં આવે તો ત્યાં રેન્ટલ હાઉસિંગ બનાવીને એ કોમ્પ્લેક્સમાં જે માઇગ્રન્ટ વર્કર છે પોતાની ફેમિલી લઈને આવે અને અહીંયા એ લોકોને વસાવે તો આ લોંગ ટર્મમાં જે માઇગ્રેશન ઘડીએ થાય છે વર્ષમાં એટલીસ્ટ એક વખત તો થાય છે, તો એ સ્ટોપ થાય અને આપણને પ્રોપર 12 મહિના આપણને એફિશિયન્સી અને વર્કિંગ આવર્સ મળે. જી જી. પરાગ તેજુરા બિઝનેસ એક્સપર્ટ છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પરાગભાઈ આપનું સ્વાગત છે. પરાગભાઈ આપનું શું કહેવું છે? મહત્વની વાત એ છે કે બીજા રાજ્યોમાંથી જ્યારે શ્રમિકો આવે છે અને તે ગુજરાતમાં શીખે છે અને ત્યારબાદ તે સ્કિલ થાય છે, એવું તો નથી કે તેમના રાજ્યમાંથી શીખીને આવે છે. તો આપણા જે ગુજરાત રાજ્યમાં અત્યારે જે ઘણા બધા લોકો બેકાર થઈ ગયા છે, જેમની નોકરીઓ જતી રહી છે, જે પણ તેઓ નોકરી ધંધા કરતા હોય, કારણ કે હવે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારબાદ એ બેરોજગારીનો દર ઘણો વધી જવાનો, તો તે લોકોને સ્કિલ ના કરી શકાય, તે લોકોને શીખવાડીને અને આ જે આંકડો છે 10 લાખ શ્રમિકોનો તે આપણા ગુજરાતના લોકોથી ન પૂરી શકાય? તમારો પ્રશ્ન ખરેખર ખૂબ વિચારણીય છે, પરંતુ મારું એવું માનવું છે કે ગુજરાતમાં આજે વ્હાઇટ કોલર જોબ વધી ગઈ છે. એજ્યુકેશનનું લેવલ પહેલા કરતા ઘણું બધું આગળ વધી ગયું છે. એટલે એક માણસ જે એન્જિનિયર થઈ ગયો છે કે જે કંઈ પણ ભણ્યો છે એ માણસ હવે ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરવા નહીં જાય. અને એના કારણે દિવસે દિવસે આપણે ત્યાં 20 વર્ષ છેલ્લા 20 વર્ષમાં જોઈએ તો આજનો આપણી પાસે જે ફિગર છે એ 20 લાખ પર પ્રાંતના લોકો અહીંયા છે. હવે મારા હિસાબે બીજું બધું વિચારવાને બદલે સૌથી પહેલું કામ સરકારશ્રીએ કે રાજકોટમાં એક અફવા ચાલે છે કે ભાઈ હવે પાછી અઠવાડિયા પછી ટ્રેનો બંધ થઈ જશે એટલે જેટલા જવાવું હોય બધા ભાગી જાઓ જલ્દી. એને કારણે એક પ્રવાહ વધી રહ્યો છે. તો એ અફવાનું તુરંત એને તોડી નાખવામાં આવે અને મજદૂરો ન જાય એ પહેલું પગલું જરૂરી છે, જેથી કરીને જે ઉદ્યોગો ચાલુ થયા છે એ ધીમે ધીમે પણ ચાલુ રહી શકે. નહીતર ઉદ્યોગ ચાલુ જ નહીં થાય. આજે જ મારે એક મારા મિત્ર સાથે વાત થઈ તો એની ફેક્ટરીમાં 38 મજદૂર હતા બિહારના, એ 38 ચાલી ગયા છે. છેલ્લા 8 દિવસથી એ લોકો કારખાનું ખોલીને બેઠા છે પણ કાંઈ કામ થઈ શકતું નથી. આ પરિસ્થિતિ છે. તો એ સંજોગોમાં પહેલું મજદૂરોને જતા કેમ રોકવા, નંબર 1. નંબર 2, હવે જે પરપ્રાંતમાંથી લોકો આવે છે, વિનોદભાઈએ બહુ સરસ વાત કરી કે એ લોકો આપણા ઉદ્યોગોના એક અંગ છે, એક ભાગ છે, આપણા વિકાસના પાયાના પથ્થરો પણ એને કહી શકાય. તો એના માટે શ્રમિક વસાહત ઊભી કરી શકાય, એના પરિવારના લાલન પાલન માટેની વ્યવસ્થાઓ ઊભી કરી શકાય. અને તો જ હું એવું માનું છું
કે આ શ્રમિકોનો જે વર્ષો વર્ષથી ઊભો થતો પ્રશ્ન છે એને આપણે હલ કરી શકશું. એટલે સરકારશ્રીએ તાત્કાલિક શ્રમિકો ન જાય, શ્રમિક વસાહતો ઊભી થાય, શ્રમિકોને સારી રીતે સગવડ આપવી અને એને કેમ રોકવા અને એને કેમ પાછા લાવવા એની નીતિ ઘડવી પડશે. અને એમાં ઉદ્યોગોએ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવવો પડશે. આ એક બહુ સ્પષ્ટ વાત છે. ઉદ્યોગો જે શરૂ થઈ ગયા છે એની સાથોસાથ ભલે આપણે અત્યારે ખાલી ચાલુ કરવાની વાત કરીએ છીએ, ઘણા બધા લોકો એમ કે છે કે હમણાં કોઈ બીજો પ્રશ્ન નથી, પણ પ્રશ્નો ઘણા છે. કારણ કે ઉદ્યોગ ચાલુ થશે તો એને રો મટીરિયલ સપ્લાય અને માલ બનાવ્યા પછી એનો વેપાર, એનો નિકાલ, આ બંને પ્રશ્નો પણ બહુ મોટા છે. એટલે ઘણી બધી વખત અત્યારે ઉદ્યોગો જે લોકો પોતાના વેપાર ઉપર ડિપેન્ડન્ટ છે એ લોકો એટલા ગંભીર નથી, કારણ કે એને ખબર છે કે હું કારીગરોને રોકી લઈશ અને કારખાનું ચાલુ કરીશ તો કાચો માલ ક્યાંથી લઈ આવીશ, ટ્રાન્સપોર્ટ બંધ છે. હું માલ બનાવીશ તો વેચવા ક્યાં જઈશ, માર્કેટમાં ગ્રાહકો જ નથી અત્યારે. આ બંને પ્રશ્નો પણ બહુ ગંભીર છે. એનાથી મોટો પ્રશ્ન લોકો પાસે પૈસા નથી, કેશ ફ્લો બિલકુલ નથી. એને કારણે પણ કદાચ ઉદ્યોગપતિઓ અંદર ખાને એવું ઈચ્છતા હશે કે મજૂર જાય છે તો એકવાર જવા દો. અને સૌથી મોટી સમસ્યા એ આવવાની છે કે આવતા મહિનાથી ખેતીની સિઝન શરૂ થશે. એટલે જે મજદૂરો પોતાના પ્રાંતમાં જઈને જો ખેતીના કામે લાગી જશે તો દિવાળી પછી જ તમે એને પાછા લાવવાની વ્યવસ્થા કરી શકશો. ત્યાં લગી મોટાભાગના મજૂરો પાછા નહીં આવે તો આપણા ઉદ્યોગોની પરિસ્થિતિ શું થશે એ બહુ મોટી ગંભીર સમસ્યા આપણી સામે આવવાની છે. હું એવું માનું છું કે આપણા લોકોને સ્કિલ્ડ લેબર તરીકે વિકસાવવાનો પ્રયત્ન કરવો ન જોઈએ, સ્પષ્ટ માનું છું. કારણ કે આપણા લોકો હવે એ કામ કરી શકે એમ નથી. હું આજે જ મારી એક ચર્ચા થઈ ફાઉન્ડ્રી ઉદ્યોગના મિત્ર સાથે, તો એમણે કહ્યું કે અમારે ત્યાં એટલી ગરમીમાં કામ કરવું પડે છે કે ત્યાં આપણા લોકો તો સુપરવાઇઝર તરીકે જે માણસને મૂકેલો હોય એ પણ એનાથી આગો ઉભો રહીએ છીએ. એ પણ એ સહન નથી કરી શકતો કે 5 મિનિટ સુપરવિઝનમાં ત્યાં જાય. તો 8-8 કલાક એવડી ભયંકર ગરમીની અંદર ઉભા રહીને જે કામ કરી શકે છે શ્રમિકો, એ આપણા લોકો નહીં કરી શકે. આ બહુ મહત્વનું છે. એટલે આ બધા પ્રશ્નો પણ આપણે વિચારવા જોઈએ. અને એની સાથોસાથ સરકારશ્રી દ્વારા ઘણા બધા યોગ્ય નિર્ણયો લેવાય છે, પણ સંકલનનો પણ ઘણો અભાવ છે. આજે જે ઉદ્યોગો શરૂ કરવાની વાત કરી છે તો શરૂ કરવા માટે જે નીતિ નિયમો બનાવ્યા છે એ કેટલા પ્રેક્ટિકલ છે, આ પણ એક મોટો પ્રશ્ન છે. અને આના ઉપર પણ વિચાર કરવો જોઈએ. એની સાથોસાથ જે આનુષાંગિક પ્રશ્નો છે કે ઉદ્યોગ શરૂ કરી દીધો તો ઉદ્યોગમાં કામ માટે બહારથી માણસ આવે તો ઇન્ટરસ્ટેટ હજી આવન જાવન બંધ છે, એ પણ મોટો પ્રશ્ન છે. માનો કે સ્ટેટમાંથી કોઈ આવે તો એને પણ સુરત જઈને ક્યાં રોકાવું, ક્યાં ખાવું, એ પણ પ્રશ્ન છે. હોટેલ ચાલુ નથી, રેસ્ટોરન્ટ ચાલુ નથી, તો ઉદ્યોગ ચાલશે કેમ? એટલે ક્યાંક ને ક્યાંક એક સિસ્ટમ ઉદ્યોગના આગેવાનોએ, સરકારશ્રીએ બધાએ ભેગા મળીને બનાવવી પડશે અને જેમાં પ્રેક્ટિકલ અને માનવીય એપ્રોચ હોવો જોઈએ. આ કોરોના હવે આપણી વચ્ચે જ રહેવાનો છે, એટલે એને કેવી રીતે આપણે કંટ્રોલ કરવો એ આપણા ઉપર છે. એના માટે પ્રજાને શિક્ષિત કરવી પડશે. પણ બંધ કરી દેવાથી કામ નહીં ચાલે, કામ ખોલવું પડશે. અને આજે જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે ઉદ્યોગોને સર્વાઈવ કરવા એની એક બહુ અસરકારક નીતિની જરૂર છે. લોકો એમ માનતા હોય કે બધું એની મેળે થાળે પડી જશે, તો એવું નથી. આ પરિસ્થિતિમાં એવું નથી. કારણ કે નિકાસ વેપાર પણ 50% ઉપરનો બંધ પડ્યો છે. જે રાજકોટના અનેક એકમો કરોડો રૂપિયાની નિકાસ કરે છે, પરંતુ માલ બનાવવાનો પ્રશ્ન ઉભો થઈ ગયો, રો મટીરિયલનો પ્રશ્ન ઉભો થઈ ગયો. જેને બહારથી રો મટીરિયલ આવે છે એ આવતું નથી, એટલે માલ બનાવી શકતા નથી, નિકાસ કરી શકતા નથી. તો આ નિકાસ એકમો છે એને પણ કેવી રીતે આગળ વધારવા, એની સમસ્યાઓ કેમ દૂર કરવી, એ પણ સરકારે અને સંગઠનોએ વિચારવાની જરૂર છે. એટલે હવે નવી સિસ્ટમથી નવા એક નીતિ નિયમો ઘડીને આપણે આગળ ચાલવું પડશે. હવે આપણી જૂની પુરાણી જે નીતિઓ છે એ પ્રમાણે નહીં ચાલે. બિલકુલ આધુનિક રીતે, બિલકુલ નવી સિસ્ટમથી ક્યાંક ને ક્યાંક આપણે આપણી જે કચાશ જે છે એ તોડવી પડશે. બીજો સૌથી મોટો આજે મારે ઘણા બધા ઉદ્યોગકારો સાથે છેલ્લી 3 કલાકમાં ચર્ચાઓ થઈ છે કે પેમેન્ટ સાયકલ તૂટી ગઈ છે. તો સરકારે આમાં ઇન્વોલ્વ થવાની જરૂર છે કે ભાઈ એક ઉદ્યોગકારે 10 લાખ રૂપિયાનો માલ એના ડિસ્ટ્રીબ્યુટરને આપ્યો છે, ડિસ્ટ્રીબ્યુટર પેમેન્ટ કરતો નથી, તો
તો સરકારે હવે એક પોલિસી બનાવવી પડશે કે જે પેમેન્ટ ડિફોલ્ટર હોય એના માટે શું કરવું, જેથી કરીને ઉદ્યોગોને આવા પ્રશ્નો ન થાય. મારી પાસે આજે એક બીજા અમદાવાદ એન્જિનિયરિંગ એસોસિએશનનો એક પરિપત્ર પણ એક બહુ સરસ મને જાણવા મળ્યો કે એ લોકો એક પોલિસી બનાવી નાખી કે ભાઈ આપણા મેમ્બરો જે છે એ જે લોકોએ ઉધાર માલ લઈ ગયા છે એ પૈસા ના આપે ત્યાં સુધી એને નવો માલ ન આપવો અને નવો તમામ વ્યવહાર રોકડથી જ કરવો, જેથી કરીને આ પ્રશ્ન ઉભા ન થાય. એટલે આવા ઘણા બધા ફેરફારો વેપારની પોલિસીમાં ઉદ્યોગોએ પણ અપનાવવા પડશે. સરકારે પણ જે ક્રેડિટ લાઇનમાં જે વેપારીઓ ન રહીએ, જેને માલ લઈ ગયા પછી પૈસા નથી આપવા, તો એ માણસ પરમેનન્ટલી બધી જગ્યાએ ડિફોલ્ટર જાહેર થઈ જવો જોઈએ, જેથી કરીને ઉદ્યોગોના પૈસા ફસાય નહીં. હવે આ નવી પોલિસી ઉપર આખું ચાલવું પડશે. આ ટૂંકા ગાળાની રમત નથી, લાંબા ગાળાની પોલિસી મેકિંગ સિસ્ટમ ડેવલપ કરવાની જરૂર છે એવું હું સ્પષ્ટ માનું છું. અને આમાં ગુજરાત ચેમ્બર સહિતની તમામ અગ્રણી વેપારી સંસ્થા, ઉદ્યોગ સંસ્થાઓએ સાથે બેસવું પડશે, મજૂર સંગઠનોને સાથે રાખવા પડશે અને પોલિસી બનાવવી પડશે, જેથી કરીને આપણે કામ આગળ વધારી શકીએ. હજી તો આપણે ગુજરાતમાં બહારથી નવા રોકાણકારો વિદેશના આવે, જે અમેરિકાની કંપનીઓ, ચાઇનાથી આપણે ગુજરાત લાવવાની વાત કરીએ છીએ, એમાં કેવી રીતે પહોંચી શકશું આપણે જયારે આપણી પાસે કામદારો જ નથી? આ પણ એક સમસ્યા આવવાની છે કે આપણને મળી રહેલી બહુ મોટી તક આપણે ગુમાવવાના છે જો આ થશે તો. કારણ કે જે માણસ અહીંયા ઉદ્યોગ કરવા આવશે એમ કહેશે કે મારે 10,000 માણસની જરૂર છે, તો એ 10,000 માણસ આપણે કેવી રીતે આપશું? આ મોટો પ્રશ્ન આપણી સામે ઉભો રહેશે. એટલે આ બધા પ્રશ્નો ઉપર એક લાંબા ગાળાની વિચારણા, એક નિષ્ણાત લોકોની ટીમ બનાવવી જોઈએ. આમાં રાજકીય લોકો નહીં, પણ એક્સપર્ટ, ટેકનોક્રેટ કે અનુભવી જે બિઝનેસમેન છે, જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એની કમિટી બનવી જોઈએ કે જે લાંબા ગાળાનું વિચારી શકતા હોય. આ હવે ટૂંકા ગાળાનો પ્રશ્ન નથી અને બહુ મોટો જીવન મરણનો સવાલ છે આ ઉદ્યોગો માટે. એ બહુ મહત્વનું છે. અને આવતા દિવસો, ચોમાસું શરૂ થશે એટલે અનેક બીજા પ્રશ્નો ઉભા થવાના છે. એટલે ઉદ્યોગોને ત્યારે પણ તકલીફ પડતી હોય છે કે ખૂબ વરસાદ પડે ત્યારે પાણી ભરાય, આ સમસ્યાઓ થાય. એટલે સમસ્યા ઉપર બીજી સમસ્યા પણ આવી રહી છે. વાવાઝોડાઓ આવશે, વરસાદી તોફાનો થશે, એને કારણે નુકસાનો થશે. આપણે આના માટે અત્યારથી જ વિચારવું પડશે એવું મારું માનવું છે. બિલકુલ પરાગભાઈ, તો આપણે આગળ પણ આ વિશે વાત કરીશું અને આપણે એ પણ જાણીશું કે શ્રમિકોને જે પરપ્રાંતના છે, એટલે કે બીજા તેમનું વતનના ત્યાંથી આવતા હોય છે, તેમને લોકડાઉનની પહેલા કેમ મોકલી દેવામાં ન આવ્યા? જો ત્યારે મોકલી દેવામાં આવ્યા હોત તો અત્યાર સુધીમાં તેમને એક રાહત હોત કે આપણે કયા ટાઈમ પછી ફરી પાછા ગુજરાત જવાનું છે. 40 દિવસ પછી, લોકડાઉનના 40 દિવસ પછી તેમને મોકલવામાં આવ્યા અને કઈ રીતે મોકલવામાં આવ્યા તે હું ને આપ, આપણે સૌ કોઈ જાણીએ છીએ. હવે તેમાં અલગ અલગ મત મતાંતર હોઈ શકે, પણ તેઓ જતા રહ્યા છે. એટલે હવે ચાલુ કેવી રીતે થશે ઉદ્યોગ ધંધા? એક નાની જે દુકાન હોય, ઇલેક્ટ્રિકની દુકાન હોય, ત્યાંના પણ કોઈ જે કામદાર હોય એ નથી, જેના કારણે તેના ત્યાં ગ્રાહકો તો ઘણા આવતા હોય છે, પણ એ નાની કોઈ સ્વિચ પણ ફિટ કરવી હોય, કોઈ પંખો ફિટ કરો, એના માટે પણ કોઈ માણસ નથી આવતો. એ મુશ્કેલી દુકાનદારોને પણ પડી રહી છે. આ તમામ બાબતે આપણે ચર્ચા કરીશું. હાલમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ કે જે વિકાસશીલ ગુજરાત છે, ગુજરાતનો સતત વિકાસ થતો રહ્યો છે, તે શ્રમિકોને આભારી છે. અને એવા શ્રમિકોને, ગુજરાતના શ્રમિકોને નહીં પણ જે બહારના રાજ્યમાંથી આવેલા શ્રમિકોને આભારી છે, કારણ કે હવે તેઓ નથી, તેઓ ચાલ્યા ગયા છે. ત્યારે આપણા ઉદ્યોગ ધંધા ચાલશે કેવી રીતે? શું આપણા ઉદ્યોગ ધંધા માત્ર તેમના પર જ નિર્ભર છે? આપણી સાથે જોડાયેલા છે યમલભાઈ, અશોકભાઈ, વિનોદભાઈ અને પરાગભાઈ. યમલભાઈ, આપને બે પ્રશ્નો એવા કે ગુજરાતના જે વેપાર ધંધા છે આ પરપ્રાંતીય શ્રમિકો પર જ આધારિત છે, અને જો તેમના પર જ જો આધારિત હોય તો આ જે મજૂરો છે, આ જે શ્રમિકો છે જે ગયા છે તે પાછા નહીં આવે તો સરકાર શું કરશે? આ પ્રશ્નનો હું જવાબ આપું, પણ એ પહેલા એક ટૂંકમાં મારા જે વિદ્વાન મિત્રોએ વાત કરી એ બાબતે એક સ્પષ્ટતા કરી દઉં કે એમણે જે તમામ પ્રશ્નો કહ્યા એ પ્રશ્નો સાચા છે તેની જગ્યાએ, પરંતુ સરકાર માટે એને પ્રોપર સિક્વન્સિંગ જરૂરી છે. આજે સરકારની પ્રાયોરિટી છે કે લોકોનો જીવ બચાવવાનો. દાખલા તરીકે પૂર આવ્યું હોય તો પહેલા ઘરમાંથી પાણી કાઢવાનું હોય, પછી ફર્નિચર કાઢવાનું હોય, અને પછી નવેસરથી બધા વાસણોને બધા સરખા કરી કાદવ કાઢીને પછી કરવાનું હોય. તો અત્યારે એક માત્ર પ્રાયોરિટી સરકારની એ છે કે લોકોનો જીવ બચે અને કોરોનાના ઓછામાં ઓછું ડેમેજ થાય.
એ પછી એનું પ્રોપર સિક્વન્સિંગ સરકાર પાસે છે જ, અને દરેક જણ પોતપોતાની રીતે એને સમસ્યા લાગતી હોય. હું ઉદ્યોગકાર હોઉં તો મને ઉદ્યોગની સમસ્યા લાગતી હોય, હું કર્મચારી હોઉં તો મને મારી પગારની ચિંતા હોય. તો પરંતુ સરકારે આ સૌએ યાદ રાખવાની જરૂર છે, દર્શક મિત્રોએ પણ, કે સરકારે બધાની ચિંતા કરવાની છે. 6.5 કરોડ ગુજરાતીઓની ચિંતા કરવાની છે. તો સરકારે કરી જ રહી છે અને બિલકુલ સરસ રીતે કરી રહી છે. અને એના માટે આપણે જોયું હશે કે જે કંઈ પણ પોલિસીઓ પણ જાહેર કરી છે, હું એની ચર્ચામાં નથી જતો, કારણ કે આ તો ખાલી આ જે લોકોએ શંકા વ્યક્ત કરી ગુજરાત સરકારની કામગીરીમાં, એટલે કહું છું કે જે કામ થઈ રહ્યું છે, જે ટોટલ ટ્રેનો શ્રમિકોને લઈ જવાની ગઈ એમાં 61% ટ્રેનો માત્ર ગુજરાતમાંથી ગઈ છે. 10 લાખથી વધારે લોકો ગયા છે સોમાનભેર. અને એ અત્યારે એની ચર્ચા પછી કરીએ. આપે જે પ્રશ્ન પૂછ્યો એના પર હું હવે આવું કે શ્રમિકો જતા રહ્યા છે તો શું થશે. હવે બે વસ્તુ છે એમાં. ગુજરાતના આ બધી ચર્ચા કરી, ગુજરાતના છોકરાઓ કામ નથી, આપણે મજૂરીનું કામ ન કરી શકે, ગરમીમાં ન કરી શકે. હું એવું માનું છું કે એ નેગેટિવ એંગલથી આપણે જોયું. પોઝિટિવ રીતે એ જોવાય કે એ છોકરો ફાઉન્ડ્રીમાં મજૂરી કરવા જશે, મજૂરી કરશે, 2 વર્ષ નોકરી કરશે, પછી પોતાની ફાઉન્ડ્રી કરશે. આ ગુજરાતીના બ્લડમાં છે. એ બીજા રાજ્યના લોકો નથી કરતા. એ લોકો ફાઉન્ડ્રીમાં વર્ષો કામ કરે છે. એટલે ગુજરાતીની આ એક જે પોઝિટિવ એનો આઉટલુક છે કે હું પોતાનું કરું, મારી પોતાની ફાઉન્ડ્રી ઉભી કરું, મારી પોતાની ફેક્ટરી કરું, એના કારણે એ કદાચ એ જુદી રીતે એની પોતાની શક્તિઓનો ઉપયોગ કરે છે. એટલે આપણે નબળા છીએ એવું હું ક્યાંય સ્વીકારતો નથી. ગુજરાતીઓ બધી જ બાબતમાં પારંગત છે. પણ સાથે સાથે આ જો એમ આપણે અમુક કામ જે એવા છે કે જે અત્યારે પરપ્રાંતના લોકો આવીને કરી રહ્યા છે, તો આમાં શેર બજારમાં દાખલા તરીકે દર વખતે 5, 7, 8 વર્ષે એકવાર મંદી આવે, અને મંદી આવે એટલે બધા કે હવે શેર બજારને તાળા મારી દેવા પડશે, બધા રોકાણકારો જતા રહેશે, લાખો લોકો જતા રહેશે, હવે કોઈ શેર બજારમાં કસ રહ્યો નથી, બધા શેર બ્રોકરો ઉઠી જશે. આ પ્રકારનું થતું હોય છે. કેટલા બધા 10, 15, 25 લાખ રોકાણકારો નુકસાન કરીને જતા પણ રહે છે. પણ છતાંય વર્ષો વર્ષ શેર બજારમાં રોકાણ કરનારાઓની સંખ્યા વધે છે, શેર બજારનો ઇન્ડેક્સ વધે છે અને જીવનક્રમ ચાલ્યા કરે છે. એટલે કદાચ જે જતા રહ્યા છે એમાંથી કદાચ 20% ન પણ આવે, પરંતુ બીજા 120% આવશે જ્યાં રોજગારીની તક છે. આ બધું એકવાર અત્યારે ડર છે, બધા પોતપોતાના ઘરે યમલભાઈ પણ જેટલા લોકો ગયા છે એ કઈ રીતે ગયા છે એ બધાએ જોયું છે. બધું યમલભાઈ જેટલા પણ લોકો ગયા છે એ કઈ રીતે, કઈ દુર્દશામાં ગયા છે, કેવી રીતે ગયા છે, બધાએ હવે જયારે ધરતી આમાં એવું છે કે જયારે ભૂકંપ આવ્યો ત્યારે કચ્છમાં લોકોની કેવી દશા થઈ હતી. જયારે એક મહામારી આવી છે આટલી મોટી, વિશ્વનો કોઈ દેશ બાકી નથી, અને છતાં પણ ભારતમાં, કુલ સમગ્ર ભારતમાં, ગુજરાતમાં તો વધારે સારી પરિસ્થિતિ છે, સમગ્ર ભારતમાં જે અમેરિકા, ઇટાલી કે સ્પેન કે જર્મની કરતા આપણી પરિસ્થિતિ વધારે સારી છે. એટલે હું એવું માનું છું કે આપણે અત્યારે આ એક કેલેમિટી છે. કેલેમિટીને સરકાર, દરેક સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પોતાની રીતે એની વ્યવસ્થા કરી રહી છે, એને જે ઓછામાં ઓછું નુકસાન થાય એની, અને દરેક રાજ્ય સરકારોએ પોતાની રીતે પગલાં ભર્યા છે. પણ સાથે સાથે મારા કોંગ્રેસના મિત્ર ટીકા કરતા હતા, એમને કહું કે કોંગ્રેસ શાસિત રાજ્યોએ શું કર્યું છે એની પણ એ ક્યાંક આત્મમંથન કરે. અને જે છત્તીસગઢ, દાખલા તરીકે ગુજરાત માટેનો રોષ તમે જુઓ કે છત્તીસગઢમાં ગુજરાતથી ગયેલા લોકોને પ્રવેશ નથી આપવામાં આવતો. તો આવું ગુજરાતે ક્યારેય નથી કર્યું. કોઈ પણ ભાજપ શાસિત રાજ્ય આ નથી કર્યું. એટલે આ પ્રકારનો એપ્રોચ હું માનું છું કે અત્યારે જયારે મહામારી છે ત્યારે યોગ્ય નથી, અને પોઝિટિવ આઉટલુક રાખવો જોઈએ. આપની વાત સાચી છે, ઘણા લોકોને અગવડ પડી છે, હું સ્વીકારું છું, પરંતુ આ એક એટલો મોટી મહામારી જાય, એટલો મોટો એક પ્રશ્ન એવો છે કે આપણા અહીંથી જે શ્રમિકો ગયા છે કે જે લોકો પૈસા એટલે રૂપિયા કમાવા માટે આવ્યા હતા, પણ જે લોકો ડોલર કમાવા માટે ગયા હતા અને એ પાછા ભારત અથવા તો ગુજરાતમાં આવ્યા છે, તેમને તો બહુ સારી રીતે લાવવામાં આવ્યા છે, એટલે કે તેઓ તો પાછા વિદેશ પણ જશે. પણ જે શ્રમિકો છે તે જે રીતે ગુજરાતથી ગયા છે અને હવે તેમણે હાથ જોડ્યા છે કે હવે પાછા નહીં આવીએ, એવામાંથી કદાચ 20% આવે, બાકીના ના આવે, તો આપણા ઉદ્યોગ ધંધાનું શું થશે? ના, એટલે તમે પણ અહીં છો, હું પણ અહીં છું. આપણે ફરી એક વખત 6-12 મહિના પછી ડિબેટમાં મળશું તો હું આપને બતાવીશ કે જેટલા ગયા છે એનાથી વધારે પાછા આવશે ગુજરાતમાં. ગુજરાતમાં રોજગારીની તકો વધતી રહી છે, વધવાની છે, અને એ રોજગારી માટે માણસનો અત્યારે સ્વભાવ એવો છે કે મનુષ્ય સ્વભાવ છે, હું પણ એવું વિચારું, બધા એવું વિચારે કે ભાઈ અત્યારે બહુ તકલીફ પડી છે તો મારે હવે જિંદગીમાં, હું શેર બજારમાં નુકસાન કરું તો કહું કે મારે જિંદગીમાં શેર બજારમાં જવું જ નથી. 6-12 મહિના થાય એટલે પાછું થાય કે ના ના, આ તો સારા આપણને વળતર મળે છે, સારી રોજગારીની તક મળશે ગુજરાતમાં, તો બધા જ આવશે.
હું એમાં એમનો પણ વાંક નથી. અત્યારે જતા રહ્યા છે કે નક્કી કરીને ગયા છે કે અમે પાછા નહીં આવીએ. અત્યારે વાતાવરણ એવું છે, પરંતુ એને આપણે લાંબા ગાળાનું આયોજન માટે ન લઈએ એ લાગણીને. અને લાંબા ગાળે ગુજરાતમાં 50 વર્ષ 60 આપણે ગુજરાતની સ્થાપનાને 60 વર્ષ થયા આ મહિનામાં, તો 60 વર્ષમાં આપણે ઘણો ઉતાર ચઢાવ જોયા છે. આ મોટામાં મોટી કદાચ કુદરતી મહામારી આવી છે, પરંતુ ઘણા બધા પ્રશ્નો આપણે ફેસ કર્યા છે અને બધામાંથી ગુજરાત બહાર સારી રીતે આવ્યું છે. એટલે મને વિશ્વાસ છે કે આ વખતે પણ આપણા ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં શ્રમિકો મળી રહેશે. ઉદ્યોગોને જે કંઈ પણ વાત કરી પરાગભાઈએ, હું સ્વીકારું છું કે અત્યારે આ લાઈફ સેવિંગનો સ્ટેજ ચાલી રહ્યો છે. ઉદ્યોગોને જે કંઈ પણ નાના મોટા આર્થિક પ્રશ્નો છે એને માટે સરકારે કમિટી કરી છે. કમિટીનો રિપોર્ટ 2 મહિનામાં આવવાનો છે અને એના ઉપર હજુ વારંવાર સરકાર બધાની સાથે ઇન્ટરેક્શન કરી રહી છે. ચેમ્બર સાથે પણ સરકાર સંપર્કમાં છે, બધા પણ વેપારી એસોસિએશનો સાથે સંપર્કમાં છે. તો હું એવું માનું છું કે આ બધા પ્રશ્નોનો પણ હલ નીકળશે, પરંતુ આપણા બધા માટેની અત્યારની પ્રાયોરિટી લોકોનો જીવ બચાવવાની છે અને આ કોરોનાના દર્દીઓની સંખ્યા 0 પર જાય એની પહેલી પ્રાયોરિટી છે અને સરકાર એ દિશામાં ખૂબ સારું કામ કરી રહી છે. આજ બાબતે આપણે અશોકભાઈને પૂછ્યું. હા અશોકભાઈ, જે રીતે અમલભાઈએ જે મહિનાઓ કીધા કે એટલા મહિનાઓ બાદ કદાચ આવી જશે અને આટલા સમય બાદ જ્યારે આપણે ફરીથી ડિબેટમાં બેસીશું તો કદાચ આવી ગયા છે, આપણે માનીએ કે આવી જાય, પણ એટલો બધો લાંબો સમય તો ભાઈ ઉદ્યોગ ધંધાનું શું થઈ જશે જો આટલા બધા મહિનાઓ લાગશે તો? મિથુનભાઈ, જમલભાઈને હું કહેવા માંગુ છું કે અત્યારે જે રીતની ચર્ચા થઈ રહી છે, સપના જોવા સારી વાત છે કે આપણે સપના જોઈ શકાય છે અને જોવા જોઈએ, પણ જે સરકારના પાપે એમણે વાત કરી કે ભૂકંપ આવ્યો, ઘણી બધી યાતનાઓ ઝેલવી પડી, પાછું ગુજરાત બેઠું થયું, કચ્છ બેઠું થયું, આ બધી વાત એ પણ કુદરતી આપદા હતી. આ જે મહામારી છે એ ક્યાંક સરકારનું, કેન્દ્ર સરકારનું પાપ છે અને જે વિપદા કારીગરોએ જે યાતનાને પીડા ભોગવી છે એ રાજ્ય સરકારનું પાપ છે. એ એમ કહે છે કે છત્તીસગઢની વાત કરે છે. મારે ખાલી એક જ દાખલો આપવો છે કે જ્યારે ગુજરાતમાંથી પર પ્રાંતના લોકોને જવાની છૂટ આપી, બધા ટોલ નાકાઓ પર પરવાનગીના સ્ટાફ બેસાડવામાં આવ્યો, ચેકિંગનો મેડિકલ સ્ટાફ બેસાડવામાં આવ્યો, બધી લક્ઝરીઓ બસો અહીંથી ગુજરાતની બોર્ડર પાર કરવા માટે નીકળી. 350 બસ. આ કોમ્યુનિકેશન ગેપ અને એકાબીજાના સંકલનનો અભાવ. કલેક્ટર જુદી વાત કરે, નીતિનભાઈ જુદી વાત કરે, રૂપાણી જુદી વાત કરે, એટલે દીર્ઘ દ્રષ્ટિનો મોટામાં મોટો અભાવ છે આ સરકારમાં, ખાસ કરીને રાજ્ય સરકારની. ગુજરાતની જો મહાપાપ કર્યું હોય તો ગુજરાત સરકારે કર્યું છે. આજે રાજનીતિ કરવા નથી માંગતો, પણ હું એટલું જ કહેવા માંગુ છું કે જે આપણા પાપે, હું રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છું, કોંગ્રેસ સાથે, છતાં કહું છું કે આપણા પાપે જે લોકો આપણી યાતનાને પીડા ભોગવીને ગયા છે, આ તો હું આભાર માનીશ કેન્દ્રની કોંગ્રેસ પાર્ટીનો કે જેમણે મફતમાં આ લોકોને ફ્રી ઓફ ચાર્જ માટે ટ્રેનો કરવામાં આપી, બસોમાં મોકલ્યા, આ બધું જ કર્યું. ત્યાર પછી સરકારને ભાન આવી કે આપણે ફ્રી ઓફ મોકલવા જોઈએ. આજે એવી જાહેરાત થાય છે કે આવનારા 1 તારીખથી રોજની 33 ટ્રેનો ઉપડવાની છે બહારના, આવી 10 દિવસ ચાલવાની છે. હવે અત્યારે ડાપણની દાઢ ફૂટી, હવે આજે લાખોની સંખ્યામાં, હજી 10 લાખની વાત કરો છો, બીજા 7 લાખ લાઈનમાં ઉભા છે, એ પણ જતા રહેવાના છે. માત્ર 10% 20% જે અહીંયા ફેમિલી લઈને એસ્ટાબ્લિશ થયા છે ગુજરાતમાં, એ લોકો જ રહેવાના છે, બાકી બધાના મા બાપ પાસે જવાના છે. પણ મારે કહેવાનો એક જ સરકારને મારી એટલી જ વિનંતી છે, યમલભાઈને ખાસ કહેવું છે કે તમે કમસે કમ આજે ડિબેટમાં બેઠા છો, તમે વાત કરો, હું તમારી વાત સાંભળું છું, પણ તમે સરકારને કહેજો કે ઉદ્યોગોને જલ્દી શરૂ કરવા માટે, બધા કોઈ પણ આફતમાં ઉદ્યોગો બેઠા થતા હોય છે, પણ આ જે આફત આવી છે એની અંદર સામે ચોમાસું પણ છે. કારીગરો જો રોકાઈ રહેશે તો આવતા 4 મહિના લાગશે. 2021માં આખી ચેન પૂરી થશે. ટેક્સટાઇલની વાત કરવા જાઓ ગુજરાતમાં તો યાન થી લઈ, લૂમ્સ થી લઈ, દુકાનદાર થી લઈ, જે બીજા રાજ્યો આવું સ્ટેટ છે એ લોકોના જયારે ખરીદદારો આવશે ત્યારે આ ચેન પૂરી થશે. અત્યારે તો માત્ર ને માત્ર જે રૂરલ એરિયા છે, પૃથ્વીભાઈ, મિથુનભાઈ વાત કરી કે કન્ટેનમેન્ટ એરિયાની અંદર છૂટ આપી છે, ખોટી વાત છે. કન્ટેનમેન્ટ એરિયાની અંદર સુરતની વાત કરીએ ગુજરાતમાં તો 56,000 દુકાનો છે જે ટ્રેડિંગ કરે છે. મોટામાં મોટું આ વિશ્વમાં જો પ્રોડક્શન કરતું હોય તો સુરત છે ને એમાં કાપડ ઉદ્યોગ છે. ત્યારે
પડદેનું 3 કરોડ મીટર જ્યારે એક વિવિંગમાં કપડું બનતું હોય, પછી એ મિલમાં જતું હોય, એ મિલમાંથી વેલ્યુ એડિશન થઈને દુકાનદાર પાસે જતું હોય ને દુકાનદારની જ્યારે ખરીદદારી આવશે ત્યારે એ આખી પેમેન્ટની સાયકલ ફરતી હોય છે અને ત્યારે જ આ ઉદ્યોગો ચાલતા હોય છે. હાલની પરિસ્થિતિ એવી છે કે હમણાં પરાગભાઈએ વાત કરી કે આપણે એવી કોઈ જાહેરાત કરવી છે કે એવા એસોસિએશનમાં એવું આપણે કોઈ પરિપત્ર જાહેર કરવો જોઈએ કે કોઈ પેમેન્ટ ના આપે તો એને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. મારે સાહેબને કહેવું છે કે આજે જે દુકાનદારો પાસે અમારા કરોડો રૂપિયા ટેક્સટાઇલના લેવાના નીકળે છે એ દુકાનો ક્વોરન્ટાઇન એરિયામાં આવેલી છે. એ અત્યારે લોકડાઉન છે, ટોટલ ક્વોરન્ટાઇન થયેલી છે, એમાં એક પણ દુકાન ખુલી નથી. અમે જો લૂમ ચાલુ કરીએ તો અમારે યાનવાળાને તો પેમેન્ટ કરવું પડશે નેક્સ્ટ ડે, તો અમારી પાસે પેમેન્ટ પણ નથી, તો અમે ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવાના છે? એક બાજુની કોઈ અત્યારે જે પેકેજોની જાહેરાત કરી સરકારે એ તો હવાઈ પેકેજો છે કે તમારે લોન લેવાની, તમારે 1 લાખ રૂપિયાની લોન મળશે. જે એમએસએમઈ માટેનું જે પેકેજ છે એમાં કોઈ ક્લેરિફિકેશન નથી. એમાં તો 25 કરોડની ઉપરનું ટર્નઓવર હોય, એનું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, આવા બધા પેરામીટર મૂકેલા છે. સરકારે જે કઈ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડવું છે ઇન્સ્ટન્ટલી કોઈ કમિટી બેસાડવી જોઈએ અને એની માટે એક્શન પ્લાન બનાવવો જોઈએ. જેમ પરાગભાઈ વાત કરી એમ તાત્કાલિક કોઈ એક્શન પ્લાન બને તો જ આ ઇન્ડસ્ટ્રી ફરીથી જલ્દીથી ઊભી થાય. નહીં ઊભી થાય એવું મારું કહેવાનો મતલબ નથી, પણ હું યમલભાઈને કહેવા માંગુ છું કે જો તમે કઈ ઓછા ઉણા ઉતરો જલ્દી કરવામાં કે તૈયાર એક્શન પ્લાન બનાવવામાં, તો જેવી રીતે ગત વર્ષોની અંદર આખું નંદુરબાર નવું પેદા થઈ ગયું, લૂમ્સનો ઉદ્યોગ ત્યાં ડાયવર્ટ થઈ ગયો. આજે સુરતની વાત કરવા જઈએ તો સુરતમાં 15 લાખ લૂમ ચાલવા જોઈએ. આજે એ લૂમ્સનો ઉદ્યોગ સીધો ડાયવર્ટ મહારાષ્ટ્રમાં થઈ ગયો, કારણ કે મહારાષ્ટ્રમાં સસ્તી વીજળી આપે છે, સસ્તી લોન આપે છે, સસ્તી જમીન મળે છે. આ બધું જ એ સરકારની દીર્ઘદ્રષ્ટિનો અભાવ, જે પ્લાનિંગ છે જેને લઈને મહારાષ્ટ્રમાં અત્યારે ઉદ્યોગો પ્લાન થવા માંડ્યા. ગુજરાતને બચાવવું હોય, ઔદ્યોગિક ક્ષેત્રની પાછું જે કામદારો છે આપણા ઘરેણા છે અને એને જો આપણે સાચવી રાખવા હોય તો ઉદ્યોગોને આપણે જલ્દીથી એસ્ટાબ્લિશ થાય, જલ્દીથી શરૂ થાય એની માટેની એક્શન પ્લાન બનાવવો જોઈએ. માત્ર વાતો કરવાથી થઈ જશે સપના જોવા કરતા એને સાકાર કરવામાં સરકાર જો ધ્યાન આપે તો હું માનું છું કે ગુજરાતની અસ્મિતા પાછી ટકી રહેશે. અન્યથા હીરાની પણ ચમક ઉડી જવાની છે અને કાપડ જે કહેવાય સિલ્ક નગરી, સિલ્ક સિટી, એ પણ ઉડી જવાનું છે. એટલે પહેલા એક્શન પ્લાન બનાવે. કોઈ જાતના વાયદા કરવાની જરૂર નથી, પ્લાનિંગની જરૂર છે. ઉદ્યોગી લોકો આપણી સાથે જોડાવા માટે તૈયાર છે. તજજ્ઞો પણ વાટ જોઈને બેઠા છે કે સરકાર બોલાવે, અમે વેલ પ્લાનિંગ કરીએ અને જલ્દીમાં જલ્દી કોઈ પોલિસી ઇન્ક્લુડ થાય જેથી કરીને ઉદ્યોગ બેઠા થાય. જી બિલકુલ. તો આપણે આગળ પણ એ વાત કરીશું કે આપણા જે ખમીરવંતા ગુજરાતીઓ છે જે વિદેશ જઈને કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે કારણ કે ત્યાં ડોલર મળતા હોય છે, ત્યારે એ જ આપણા ખમીરવંતા ગુજરાતીઓ ગુજરાતમાં કામ ન કરી શકે તેવો પણ આપ સૌને પ્રશ્ન થાય. કારણ કે વિદેશમાં જઈને કોઈ પણ કામ કરવા માટે જ્યારે આપણે તૈયાર હોઈએ તો આપણું તો આ વતન છે, આપણી આ ભૂમિ છે, અહીંયા કોઈ પણ કામ કરવા માટે, કારણ કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. જ્યારે આપણે બેરોજગાર થઈ ગયા હોઈએ, જ્યારે આપણી પાસે કશું જ કામ ના હોય, કારણ કે છેવટે આ જ આવવાનું છે. કઈ રીતે એ મજૂરો પાછા આવશે એ સૌથી મોટો પ્રશ્ન છે. આ જ બાબતે આગળ પણ આપણે ચર્ચા કરીશું. હાલમાં સમય થયો છે વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ કે શ્રમિકો ગુજરાતમાંથી ગયા છે, હવે ત્યારે આવશે ક્યારે અને ઉદ્યોગ ધંધા ચાલુ ક્યારે થશે. વિનોદ અગ્રવાલ આપણી સાથે જોડાયેલા છે. વિનોદભાઈ, જે આગળ આપણે એક પ્રશ્ન એવો મૂક્યો હતો કે આજે ખમીરવંતા જે આપણા ગુજરાતીઓ વિદેશમાં જઈને તેઓ કામ કરી શકે, કોઈ પણ કામ કરી શકે, તો ગુજરાતમાં ન કરી શકે. અને સૌથી મહત્વનો પ્રશ્ન એ દરેક બિઝનેસમેન માટે કે કરોડો રૂપિયા તેઓ જ્યારે કમાતા હોય તો તેઓ લોકડાઉનના સમયમાં જે તેમના ત્યાં કામ કરતા શ્રમિકો હોય તેમને સાચવી ના શકે, 2 ટંકનું ભોજન આપીને તેમને એવું ના કહી શકે, એમને ધીર ના આપી શકે કે તમે ગુજરાતમાં જ રહો, તમને કશું નથી થવાનું. મેં પહેલા કીધું જેમ મિથુનભાઈ, આપણે 45 થી 60 દિવસ સુધી એ લોકોને આપણે રોકીને રાખ્યા હતા. હવે મારી ફેક્ટરીની વાત કરું તો મારે ત્યાં પણ પરપ્રાંતના, યુપીના, બિહારના વર્કરો છે અને હજુ પણ રોકાયેલા છે, કારણ કે અમે લોકોએ પ્રોપર એ લોકોને પ્લાનિંગ સાથે ફેક્ટરીમાં એકોમોડેશન ને બધું આપેલું હતું. હવે બીજી બાજુ આપણે વાત કરીએ કે કોઈ પણ એક હ્યુમન સાયકોલોજી છે. જ્યારે આટલી મોટી આપદા આવે અને 30 દિવસ 60 દિવસ તમે પરિવારથી દૂર રહો તો તમને નેચરલ છે કે તમે કોઈ પણ, તમને જે સાંત્વના છે એ તમને ફેમિલીમાં જઈને જ મળે. એટલે તમે કોઈ પણ કેટલી પણ લાલચ આપો, કેટલી પણ એ વસ્તુ કહો,
એ હ્યુમન સાયકોલોજી છે કે એક વખત તો એને ફેમિલીને જઈને મળશે જ, ભલે પછી મહિના પછી પાછો આવવા માટે અધીરો થઈ જશે. અને એ જ થયું છે. એટલે જ્યાં સુધી ટ્રેન કે કોઈ પણ સાધન ચાલુ નહોતા એ લોકો શાંતિથી બેઠા હતા, પણ જેમ ટ્રેન કે બસની વ્યવસ્થા કરવામાં આવી એ લોકો અમને કહીને ગયા છે કે અમે લોકો વહેલા તકે પાછા આવીશું, પણ એક વખત તો અમે અમારા પરિવારને મળીશું. એટલા માટે જ મેં પહેલા પણ કીધું કે જો એ લોકોને પ્રોપર એફોર્ડેબલ હાઉસિંગ કે આપણે કોલોનીઝ બનાવીને આપવામાં આવે અને એમની ફેમિલી અહીંયા લઈને આવે અને અહીંયા પ્રોપર રહે, એ લોંગ ટર્મ ગુજરાત માટે બહુ જરૂરી છે. કારણ કે ગુજરાતનું જે અનસ્કિલ્ડ લેબર છે એ એટલું પૂરતું નથી કે આપણી ઇન્ડસ્ટ્રીઝને કમ્પ્લીટ એ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરી શકે. ગુજરાતી જે છે એ સ્કિલ્ડ લેબર છે, એ ફોરેનમાં જઈને પણ સ્કિલ્ડ કામ કરે છે, મજૂરી નથી કરતો. અને ગુજરાતમાં જેટલા મજદૂરો છે આપણા ગુજરાતી એ ફાર્મિંગ અને એગ્રીકલ્ચર માટે પૂરતા છે. અને થોડું પણ એ લોકોને જેમ યમલભાઈએ કીધું કે ગુજરાતી હંમેશા એક એન્ટરપ્રિન્યોર સ્ટેટ છે અને થોડું પણ એ શીખીને એ પોતાનો ધંધો કરવામાં માને છે. એટલે આપણને હંમેશા પરપ્રાંતિની જરૂર તો પડશે જ. અને જ્યાં સુધી બીજા રાજ્યમાં ઓપોર્ચ્યુનિટી નહીં મળે ત્યાં સુધી બીજા રાજ્યથી પરપ્રાંતિ ગુજરાતમાં આવશે જ. કારણ કે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ખૂબ જૂનું છે અને આપણે બહુ જ સારી રીતે એ લોકોને સાચવીએ છીએ અને એ લોકો જરૂરથી પાછા આવશે, ભલે ટાઈમ લાગશે. બીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે જ્યારે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કે બીજી કન્ટ્રીઓથી ઇન્વેસ્ટમેન્ટ લાવવાની વાત કરીએ છીએ ત્યારે આપણે એ પણ વિચારવું પડશે કે જે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ છે એની કોમ્પિટિશનમાં અત્યારે વિયેતનામ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા ખૂબ આગળ નીકળી ગયું છે. એમની જે લેબર એફિશિયન્સી છે એ પણ ઇન્ડિયન લેબરથી ઘણી આગળ છે. એટલે એ જે અશોકભાઈએ કીધું કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે કે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, ફાર્મા ઇન્ડસ્ટ્રી છે, એ ઇન્ડસ્ટ્રી જે એ ઓર્ડરો આપણા 2-3 મહિનાની અંદર એ કન્ટ્રીઝમાં ના જતા રહે ઇન્ટરનેશનલ માર્કેટના, એ પણ જોવું બહુ જરૂરી છે. એટલે સરકારે તાત્કાલિક કમિટી કે કંઈ પણ બોલાવીને એક શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ આનું સોલ્યુશન લાવવું બહુ જરૂરી થઈ ગયું છે. જી 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 યમલભાઈ, અશોકભાઈ, વિનોદભાઈ, પરાગભાઈ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આપણે ચર્ચામાં જોડાયા એટલા માટે અને આપના જે મંતવ્યો છે, આપના જે વિચારો છે તે રજૂ કર્યા. અને મહત્વની વાત એ છે કે આપણે સૌ કોઈ એવું માનીએ છીએ અને સૌ કોઈના મનમાં પણ એ વાત છે જ કે ગુજરાતનો જે વિકાસ છે ફરીથી વેગવંતો બને. કારણ કે જે શ્રમિકો છે, જે પરપ્રાંતિયો છે, જે બીજા રાજ્યમાંથી આવે છે, તેમના પર આપણા ઘણા બધા ઉદ્યોગો આધારિત રહેલા છે અને તેઓ વહેલી તકે આવી જાય. અને જે રીતે હાલમાં ચોથા લોકડાઉનમાં છૂટછાટ આપી છે, કદાચ આગળ પણ આ પ્રકારે છૂટછાટ આપે અને આપણે માનીએ કે 5મું લોકડાઉન ના લાગે અને ફરીથી ઉદ્યોગ ધંધા ધમધમતા થાય એવી આપણે સૌ ઈચ્છા રાખીએ છીએ. અને જે પણ જે શ્રમિકો ગયા છે તેઓ ફરી પાછા હસતા મોઢે પાછા ગુજરાત આવે એવી તમામ ગુજરાતીઓની ઈચ્છા છે. અને તમામ શ્રમિકોને પણ એ જ વાત કહેવાની છે કે ગુજરાતે તમને રોટી કપડાને કામ આપ્યું છે, ફરી પાછા ગુજરાત આવજો. આગળ તમે જુઓ સ્પેશિયલ રિપોર્ટ પ્રતિપાલ સાથે. મને રજા આપશો.